નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા અપાયું આવેદન. જિલ્લા સહકારી બેંકમાં ભ્રષ્ટાચાર બાબતે અપાયું આવેદન. મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર. વાંદરવડ, પસવડા સહિતના ગામમાં ખેડૂતો હારે છેતરપિંડી કરાઈના આક્ષેપ કરાયા. મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવાયાના પણ આક્ષેપ કરાયા. 7/12 માંગ જેનું નામ નથી તેના નામે ધિરાણ લેવાયાના આક્ષેપ. અનેક જગ્યાએ મંત્રીઓએ ગેરરીતિ કર્યાના આક્ષેપ કરાયા. બેંક દ્વારા અપાઈ સ્પષ્ટતા. 1 વર્ષ જૂનો મામલો છે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે. બેંક 67 વર્ષથી ચાલે છે. અલગ અલગ ગામ વાંદરવડ, છોડવડી, નાની ધારી ગુંડાળી, મોટી ધારી ગુંડાળી, મેંદપરા, એ સિવાય અનેક ગામો જે છે, આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા. ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા. ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી. જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા, કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું. છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે. અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે. એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે, મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે. કેમ ભાઈ મોટા મગરમચ્છો, ડિરેક્ટરો, ચેરમેનોની ધરપકડ ન થઈ? જે ખેડૂતની શાખ 3 લાખ રૂપિયા હોય, જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો, એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆરો કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળે? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું. એફઆઈઆર થઈ કે ન થઈ, પણ ખેડૂતનું શું? ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો. તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે. અહીંયા જે કિશોરભાઈ સાવલિયા ભેસા, અમે આજે જૂનાગઢ જિલ્લા બેંકે ખેડૂત દર પર 400 થી 500 ખેડૂતો અંદાજે આવ્યા હતા. અમારા ભેસાણ તાલુકામાં જે 4 કે 5 મંડળીઓમાં ફ્રોડ થયો છે, એની અમે રજૂઆત લઈ અને આજે અહીંયા અમે જૂનાગઢ જિલ્લા બેંકને રજૂઆત કરેલ છે. કોઈ ખેડૂતોને ખોટા નામ, જેનું જમીનમાં 7 વર્ષમાં નામ જ નથી, એવા ખેડૂતોના નામે ધિરાણ નોટિસો મોકલેલી છે. કોઈ વડીલો 20 વર્ષથી મરી ગયા છે, એ લોકોના નામે ધિરાણની નોટિસો મોકલેલી છે. પછી કોઈ ખેડૂત એવા છે જેને થોડી ઘણી બચત કરી અને ફિક્સ ડિપોઝિટ, બેંક ઉપર વિશ્વાસ કરી અને ફિક્સ ડિપોઝિટ મૂકેલ છે. તો આજે મંડળીઓ ઉઠી ગઈ છે, તો હવે એ ફિક્સ ડિપોઝિટ વાળા લોકોને રૂપિયા લેવા ક્યાં જવા? એ પછી અમુક તો એવા કેસ બનેલ છે કે એટીએમ કાર્ડ જે ખેડૂતના આવે એ પોતાને ઘરે આવવા જોઈએ, કાયદેસર નિયમ એવો હોય. તો આ તો મંડળીએ ડાયરેક્ટ જાય અને મંડળીનો મંત્રી ડાયરેક્ટ એ લોકો ડાયરેક્ટ વહીવટ કરી લે પૈસામાંથી ઉપાડી. તો આવી રજૂઆતો હતી, એવી લઈ અને અમે બધા એમના મંડી આવ્યા. મારું નામ કલ્પેશ રૂપાપરા છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં સીઈઓ તરીકે ફરજ નિભાવું છું અને આજે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે,
એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલા તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે. હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. તમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે જે લોકો આમાં ઇન્વોલ્વ છે એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી પર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે એમાં પૈસાના ઇન્વોલ્વ છે તો એ બધાના પૈસા આમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે. એના ઉપર કાર્યક્રમ ચાલુ છે. હવે આમાં વિવિધ ઠરાવો પણ બેંકે લીધેલા હોય છે મંડળી પાસેથી. ઘણા રજૂઆત એવી હતી કે કેવી રીતે ધિરાણ થયું, કેમ કર્યું, તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય છે અને એના અનુસંધાને જ બેંકે ધિરાણ કરેલું હોય છે. બીજું કે નોટિસ જ્યારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે. એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે. હવે એ નોટિસ બજાવ્યા પછી જ્યારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી. તો રજિસ્ટ્રાર અંદર સુપિરિયર ઓથોરિટી જે પણ છે જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે. એના કોર્ટ કેસ પણ ચાલુ છે. તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટને આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે અને કરશે પણ.